તમારો એટલો ખરાબ છે ને ના સજેશનની કઈ જરૂર નથી. કેમ એનું કારણ? બહુ સરસ બનાવો છો તમે એટલે કોન્ટેન્ટ. હાય ગાઈસ, અમે ફાઇનલી આ બેનના દુકાને પહોંચી ગયા છે. A few moments later. મોર્નિંગ ગાઈસ, જો અહીંયા આપણે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ ધોધમાર પડે છે ગાઈસ. તમને દેખાતો હોય તો ઝૂમ કરું તો આવે. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ સીતારામ, જય શ્રી રામ, હર હર મહાદેવ. એટલે આજના વ્લોગમાં એવું છે કે આપણે જવાનું છે આપણી દુકાને, બરાબર છે, નવી ચાલુ કરીએ છીએ. તો તમને હું જરીક એના શોર્ટ ને નાના એક ક્લિપ નાની બતાવી દઈશ. એટલે કાલે ઉદઘાટન છે ગાઈસ, તો તમારા બધાને આવવાનું છે, બરાબર છે. તો પહોંચી જાજો અને અમને સપોર્ટ કરજો. તમે થોડો 2-5 હજાર કમાય ધંધામાંથી, બરાબર છે. બાકીનું તમે તમારી રીતના જોઈ લેજો વ્લોગ. અત્યારે તો આવે છે વરસાદ. વરસાદ તો હમણાં ઊભો રહી ગયો છે, બરાબર છે. આપણે ફટાફટ નીકળી જઈએ આપણે દુકાને, બરાબર છે. ગિમ્બલ લઈ લે, આપણે રસ્તામાં શું કરશું ને, ક્યાંક મોજા નહીં છે, મોજા પહેરવા છે, શૂઝ પહેરવા છે. આપણી ગાડી તો પંચર થઈ ગઈ છે. पंचर क्या बोल रहे हो भैया? ट्यूब खराब नहीं होगा क्योंकि ट्यूब डलवाया उसका 3 दिन ही. अभी मैं क्या हुआ, अहमदाबाद से आया ना बाई रोड, तो पंचर हो गया. हाँ ठीक है, कोई दिक्कत नहीं, फोटो खींच लें. हाँ कोई दिक्कत नहीं. हाँ भाई, 2 लोग को ताकत लगाना पड़ रहा है. इतना वजन तो नहीं है यार बुलेट में, मेरे को तो नहीं लगता इतना वजन डबल स्टैंड पे. कितना लोगे पंचर का? 200 ही दूंगा भाई. हाँ, उससे ज़्यादा 1 रुपया. अरे मैं करवाता हूँ ना, मेरे को पता है सब. वो उसके पास बस भाई, आपको जैसे सीखना है मेरी बुलेट में तो सीख लो, कोई दिक्कत नहीं है. लेकिन टायर ऐसे फिट करना कि भाई मैं चला पाऊँ, किधर गिरू नहीं चल. ऐसा ना हो कि मैं बुलेट लेके जा रहा हूँ, पीछे टायर निकल जाए. नहीं एक्सीडेंट. चलो हाँ भाई, मैं करके रखना, मैं आता हूँ. तो गाइस अब આપણે જાય જામનગર વાળો છે, બરાબર. પાનનો ગલો બહુ હવા કરતો હોય ગદનો, હમણાંનો વારો બંધ છે ભાઈ. તમારું નસીબ જ નથી. બાકી આઈટમને મળાવવા તમને જોરદાર છે. ફાઇનલી ગાઈસ, આપણી ગાડી થઈ ગઈ છે, હરખી રિપેર કરાવી લીધી આપણે. પંચર હતું આપણી ગાડીમાં, સ્ક્રૂ કંઈક આમ ફેંકો સ્ક્રૂ નીકળો તો. બેયનો કંટાળી ગયા. 2 અલગ અલગ દુકાનવાળા છે ભાઈ, એક પંચરવાળો છે, એક ટાયર વેચવાવાળો છે. 2 મહેનત કરે છે, 2ને 100 રૂપિયા આપવાના છે. હાય ગાઈસ, અમે ફાઇનલી આ બેનના દુકાને પહોંચી ગયા છે. હજી કંઈ બોર્ડ લગાવ્યું નથી. કેમ ભાઈ, હું તમને હસું છે ને? મારે ગિમ્બલ જોઈને શું? બહુ સારું છે, બહુ સારું છે. ગિમ્બલ મજા આવે. કેટલામાં લીધું? અમે લીધું 2750, 2750 રૂપીસ. કઈ કંપનીનું છે એ કંપની તો હવે મને નથી ખબર, ઘણા બધાએ મને પૂછ્યું છે. તો થોડીક એડવર્ટાઇઝમેન્ટ કરી લો તમારા કપડાને લઈને. આવજો અમારી દુકાને, આમ કરજો, તેમ કરજો. आओ कभी हमारी हवेली पे. आई रही हवेली બન રાય સી. હું તમને બતાવી દઉં ગાઈસ. હવે એ બધું તમે યાર હજી દુકાનમાં ઘરવા પહેલા તમે બધું નિયમો નવા લઈ આવે યાર દોસ્ત. આઈ ડોન્ટ લાઈક ધીસ. હા એટલે આટલા ચમકીલો જો ગાઈસ, એટલે આટલું બધું ચમકીલો ક્યાંથી લઈ આવી? સોનાથી ઘડેલા છે. ઓકે સી. આખી અમારી શોપ. એટલે નીચે તો મસ્ત લીસું લાગે. હા જો આ ભાઈનો કાચ જો. આ કોનો પસંદ છે કાચ? હા भाई किक करे. वर्किंग इन प्रोग्रेस. क्या कर रहे हो भाई? मुंह देख रहा हूँ. चलो भाई, देखो अब मैं क्या करता हूँ. कांच में. हाँ भाई मारा जो हमारा जो गोतिया हो जो ये कार और काम करूँ नांगरियो करे. લોકેશન કહી દો જરા ક્યાં હા છે. મેડમ તમે તમારું જરીક લોકેશન કહી દો, તમારો પગ ખરાબ થાય પ્લીઝ છે. શેર કરી દો. લોકેશન બોલો તો મેડમ અહીંયાનું. રોફેલ કોલેજ નિયર છે, નામધા રોડ છે, ત્યાંનું એક ટર્નિંગ પર શિવહરી કરીને બિલ્ડિંગ છે. શિવહરી બિલ્ડિંગ. શિવહરી. બતાવી દો બિલ્ડિંગ. ઓહો તમારું રંગ રૂટ છે ઓલરેડી. મેં ફેમસ કરી દીધું છે રંગ રૂટને ભાઈ. આખો રોડ એ રસ્તેથી આમથી આવે કાકા, એવું છે. પાછળથી આવે નો રસ્તે. એટલે હા જો આનંદસિંહ મેડમે કાલે વાળ કાપ્યા હતા. ક્યાં જઈએ તમે? ઓલું શું નામ છે? જાવેદ હબીબ. તો તમારો એટલો ખરાબ છે ને. ક્યાંનો છે જાવેદ હબીબ? ક્યાં હતું? ક્યાં? ગુંજન? 10 છે. ગુંજન ચલા ચલા. અમારા તરફથી -10 રેટિંગ છે બીકોઝ એમને સારા નથી કાપ્યા વાળ. ક્યાંથી બોડકું કરી નાખ્યું? બધી જ બાજુ. અરે મારામાં પેલું બી હશે, પકડતો ભાઈ.
સો ગાઈઝ કાંઈ તો કાઢવા ગયો છે, ખબર નહીં શું કાઢવા ગયો છે. મારામાં પેલું બી છે. હા, બીજી ડિક્કીમાંથી કાંઈ તો નીકળ્યું. ઓ બસ આજ. હા, નવી પોટલી. આના સિવાય બી એક પોટલી છે. ઓકે, લેટ્સ સી. આપણે વાત શું કરવાની? તારું મન થાય કર. પણ આપણે લીધી છે. જે હોર્ડિંગ લગાવવાનું બાકી છે હજી, એ રાત્રે આવી જશે. પછી તમે પ્લીઝ અમારે ત્યાં વિઝિટ કરજો રાત્રે. સિસ્ટમ આવે ને શીખવું પડે બધું. હા, એ મોડ ચેન્જ કરી દેવાનો. એ ફેસ ડિટેક્ટ વાળો Okay. મોડ હતો. તારો ફેસ જ્યાં જાય ત્યાં ભાઈ. તો હવે મને એ કહો કે આની સાથે જ તમારી માઇક લીધેલું છે કે માઇક અલગથી તમે પરચેસ કર્યું છે? જે 550 રૂપિયાનું છે ગાઈસ. વધારે મોંઘી આપણે આઈટમ વાપરતા નથી. એનું કારણ એમ છે કે પૈસા આપણી પાસે નથી. કરેક્ટ. પ્રોબ્લેમ અહીંયા જા હું મારે કદાચ શું કહેવાય મોનોટાઇઝ ચેનલ થઈ જાય ગાઈસ, 2-5 રૂપિયા આવશે યુટ્યુબમાંથી તો હું પાછું લઈ આવીશ નવું ઓરિજિનલ માઇક. બટ સસ્તું અને સારું છે તો કોઈ ઇશ્યુ નથી. જલ્દી બગડી જાય તો બી કોઈ પ્રોબ્લેમ ના થાય. એમ 500 રૂપિયા તો વર્થ ઇટ છે. કે જલ્દી બગડી જાય. 500 રૂપિયા તો વર્થ ઇટ છે. આના માટે બી મેં નેન્સીને મોકલાયું ને, નેન્સી માટે તો યુઝ કર્યું તું. હજી યુઝ નથી કર્યું. ક્લિપ લગાવી લેવાની પછી ચોટ ટીપકાઈ દેવાનું એવું છે. અમે હજી યુઝ નથી કર્યું. સારી ક્વોલિટી. એ જ વસ્તુ મેં લેવા ગયો હતો ને, મને 900 રૂપિયા કીધા હતા. પણ કીધું ને ગાઈસ જેમ કે આપણી પાસે પૈસા નથી એટલે આપણે નહોતું લીધું. અને પછી પૈસા આવી ગયા હતા મેડમ મારું આપણે લેતા આવ્યા. હા, એટલે આપણી માટે, મારા સબસ્ક્રાઇબર માટે હું બહુ સેવા કરું છું. ખુદ માટે નથી ખરીદ્યું પર મેડમ માટે ખરીદ્યું છે. હાય ગાઈસ, તો ચિંટુ મિન્ટુનું સ્વાગત છે આપણે બ્લોગમાં. આ બે જોડવા છે ગાઈસ. એ નવું મેગ્નેટ છે ને એટલે એવું રહે. ગાઈસ તમે મારું ગિમ્બલ જોઈ શકો છો તમે બંને. કાળા જો મને કાઢી લીધી તું લાઈટ મે અરે વાહ, તો મારા કરતા ગોરી દે. એટલે મેં કાળા ચશ્મા પહેર્યા. તું મારો વ્લોગ જોઈ છે? અમે હા જોઉં છું ને. કયા વ્લોગ જોઈએ? આજ તારો વારો. પણ તો તમને ઠીક કઈ છે. સજેસ્ટ કરવાની અમને જરૂર છે? ના, સજેશનની કઈ જરૂર નથી. કેમ, એનું કારણ? બહુ સરસ બનાવો છો તમે એટલે થેન્ક યુ કોન્ટેન્ટ. મેડમ. લાઈક કરો, શેર કરો, કરીએ સબસ્ક્રાઇબ છીએ. કરો. સબસ્ક્રાઇબ કર્યું? સબસ્ક્રાઇબ બી કરેલું છે અચ્છા. અને મારી ઇન્સ્ટાની સ્ટોરીમાં બી મેં મોકલેલું છે અને બધાને મોકલેલું છે મારા ફોલોવર્સને. ઓહો, હા જે ભાઈ. અત્યારે મારા ફોલોવર્સ સમથિંગ છે 2000-2500 જેવા છે. એમાંથી Hi પૈસા આપી દેલા. guys. 2500 રૂપિયા રીલ્સ ના આપવાના છે. કોણ આપશે? કાચમાં મોઢું જોઈને વાત કરવી અમારી વાતે વરના વાત નહીં. गजब बेइज्जती है. હીરો. એક્સ્ટ્રાઓર્ડિનરી નહીં બનવાનું. હું એ જ કહું છું તમને, તમારે કદાચ આટલી મોડા પર ઓછું કોઈ બોલો. બેઇઝ્જતી કરે ને તો કેવું આપણે એમ સેલ મારીને નીકળી જવું જોઈએ. ઓહો, ગાડી લઈ લે. પણ તમારી બેઇજ્જતી કરતા તમારી બુલેટ મોંઘી છે. ચાલ હવે મારે બી ભાવસર જવાનું. કેમ? ભાવસર વડાપાવ ઓલા નાસ્તો કરો. ભાવસર વડાપાવ ખાવું છે ચાલ તને ખવડાવું. ભાવસર વાળો અત્યારે મારા જો બંધ થઈ ગયું હોય. અરે યાર ભાવસર દીવો લેવા જવાનું છે રેન્ટ પર. દીવો પેલો. તારે ખાવું હું છે કે નહીં? હા એ બરાબર. હું આજની એડવર્ટાઈઝ તારી. ભાઈ આ તો ખીજાઈ ગયા. મારે કાંઈ નથી ખાવું ભાઈ. આ તો ભૂખ્યો રહેવું. ના હું જાઉં, મારે ઘરે જાઉં. મારે હજી બ્લોગ એડિટ કરવાના છે તો પોસ્ટ કરી. આપણું બોર્ડ આવી ગયું છે દુકાનનું. આવી રહ્યો. કાકા કેવું બનાવ્યું બોર્ડ? સારું બનાવ્યું. રંગ રૂટ ભાઈ જરીક રંગ બતાવો તો. રંગ રૂટ બરાબર છે. ક્યાં લાગશે? આ પેનલમાં લગાડશો? વચ્ચેની ચેનલમાં લગાડશો? એમ આ ભાઈ યાર મગજમારી થઈ ગઈ થોડીક યાર. ઝુમરવા આ ભાઈ કે એમ જ કરે, આપણું માનતા જ નથી. ના ના કઈ વાંધો નહીં. તમને મજા આવે એમ તમે કામ કરો. બોલજો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એટલે ઠીક છે ગાઈસ, તો આપણે મળીએ બીજા વ્લોગમાં. આ વ્લોગ અત્યારે અહીંયા સમાપ્ત કરીએ આપણે, કારણ કે હજી ઘણા બધા કામ બાકી છે અમારે. તો અમે પહેલાં એ કામ બધા પતાવી લે પછી તમને લેતા આવું. તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આખો વિડીયો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. 1 મિલિયન આપણે સબસ્ક્રાઈબર કરવાના છે. તો અમે ફિલહાલ અત્યારે નીકળીએ છીએ ઘરે. બાય બાય. નહીં મેડમ.